નથી, કપડા વિદેશી પહેરતા નથી, અને સોનું તો ઘણું મહેંગું થઈ ગયું. બધા સવારે દર્શન કરવા ને એટલે કે બહુ બાપજી જો સોનું કેટલું મહેંગું થઈ ગયું. મેં વિચાર કરું મનમાં, સોનું કેટલો મહેંગો હોય, લેકિન પહેરવા વાળો કોણ છે એના પર એની કિંમત હોય. કેટલો મહેંગો સોનો કે પિત્તર વાળા જેવો માણસ પહેરે તો હું કહેવા પહેરવા સોના તો પિત્તરનો છે, તો સોનાની કિંમત કોઈ ખરી ના, પહેરવા પર કિંમત છે. તો આજે બધાને સંકલ્પ કરું છું, અનિલભાઈને ઘણું કામ છે, તો અમે તો સતત શિવલી કંપા એટલે અમારું શું કહે અમે બોલીએ અને ચાલે છે એવો કંપો અમારા ખૂબ સ્નેહ, બધા સ્નેહ છે, ભગુ કાકા છે, બધા યુવાન મંડળો છે, મંડળ છે, બધા ગળી માતા જ્યારે પણ, અને આ વર્ષે પણ અમને ભગવાનના પાટોશના દિવસે જ કહ્યું હતું કે 1 મહિનાની અધિક માસની અખંડ રામધૂન પ્રથમ દિવસ શિવરી કંપા ભજન મંડળ, શિવરી મહિલા મંડળ જ પ્રારંભ કરશે. એટલે એ આપણો મોટો સંકલ્પ છે. આપણા આરવલી ઉત્તર ગુજરાતમાં કઈ ના થતું એ થઈ જાય, અને એના આભારી તમે બધા છો, બરાબર. તો સંકલ્પ લેવાના છે. એ સંકલ્પ છે કે પહેલો સંકલ્પ છે સમરસતા. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકો હોય. તો બધા મની મનમાં વિચાર કરી ભગવાનના સાક્ષીમાં રાખી, જેમ આગનીના સાક્ષીમાં ફરેલા ફેરા પણ કોર્ટમાં જાય તલાક થાય છે, ઘણા એવું કરે છે. બધા કેટલો ખર્ચ કરતા હશે બિચારા, લગ્નમાં કેટલો ખર્ચો થાય છે, અને એટલો ખર્ચ થયા પછી છૂટાછેડા નહીં આવવાના, પછી કોઈ વિચાર કરવા. લેકિન આપણો સંકલ્પ સસ્તામાં છે, ફ્રીમાં છે, લેકિન બહુ મહત્વનો છે, આવતી પેઢી માટે છે. તો આપણે એક સંકલ્પ કરીએ કે સમરસતા, કે હું બધા મની મન બોલજો ચાલશે. રાજા રામચંદ્ર ભગવાન કી, હું ભગવાન રામજીના સાક્ષીમાં સનાતન ધર્મના નેજા હેઠળ, જેને ગુરુ માને છે, ધ્વજના ભગવા ધ્વજના સાનિધ્યમાં, વડીલોના સાનિધ્યમાં, સનાતન બધા સનાતન સાનિધ્યમાં હું આજે સંકલ્પ કરું છું કે હું મારા જીવનમાં સનાતન ધર્મને માનવાલા કોઈને પણ મારાથી અલગ કહીશું નહીં. હું એના પંગતમાં બેસીશું, અને એ મારા પંગતમાં બેસે એવો સંકલ્પ કરું છું, તો સમર્થતા આવશે. બરાબર. એ પહેલો સંકલ્પ. બીજું સંકલ્પ પર્યાવરણ, પ્લાસ્ટિકનો કહ્યું, ઘણો વૃક્ષ ક્ષેત્રનો કહ્યું, એ બધા નિર્ણય કરજો કે હું આજથી પર્યાવરણ નુકસાન થાય એવું કોઈ પણ પેય પદાર્થ બજારમાં જાય પીવશું નહીં, જેની બોતલ ફેંકવું પડે મારે. રસ્તામાં ગાડીમાં બેઠા ચાલતા પીધું અને પી રસ્તામાં ફેંકી દીધી, એવું કરીશું ને. પર્યાવરણ જતન કરવા માટે હું ભગવાન રામજીના સાનિધ્યમાં, હું આને તમે બધા નહીં તો કે બાપજી પોતાના સંગ બાપજી કરે, મારે હું લેવા દેવા. એ આપણે બધા કે હું આજથી સંકલ્પ કરું છું, પર્યાવરણને નુકસાન થાય એ કોઈ પણ કાર્ય મારા આયોજનમાં, મારા ઘરના આયોજનમાં, મારા ફરિયામાં, મારા સોસાયટીમાં, મારા ગામમાં કોઈ પણ પ્રકારના પર્યાવરણ નુકસાન થાય એવું કાર્ય હું કરીશું નહીં અને કરવા દઈશું નહીં. બસ. રાજા રામચંદ્ર ભગવાન કી. 2 થયા. ત્રીજો બહુ મહત્વનું છે કુટુંબ પ્રબોધન. વસુધૈવ કુટુંબકમ આપણી પરંપરાથી પૂરી દુનિયા આપની છે, લેકિન પડોશી આપણો નથી, તો શું કરવાનું પછી? દુનિયા આપણી, પડોશી આપણો નથી. તો પડોશી પણ મારો છે, એના પણ સુખ દુઃખમાં હું સહભાગી થઈશું. ક્યારે પણ પડોશીમાં કોઈ દવાખાનામાં ગયો હોય તો હું ઘરે મોટા બની નહીં ખાઈશ, એના દુઃખમાં સહભાગી થયું. ભલે કશું આલુ કે નહીં આલુ, લેકિન હું ઉત્સવ નહીં મનાવીશ કે મારો પડોશી બીમાર છે, મારા પડોશીને એટેક આવ્યું છે, મારા પડોશી દવાખાનામાં છે અને એના પરિવાર દુઃખી છે, તો મારા ઘરમાં હું
ઉત્સવ મનાવીશું નહીં જેના થકી એના ઘરમાં સુગંધ જાય. જો ને પડોશમાં બીમાર છે એને ગોટા ખાવાનું સૂચી ગયું છે. એવું ના કહે. એ પ્રબોધન એટલે ઘરમાં પણ કામ હોય કે ના હોય, તમારા કોઈ પણ કેનેડા રહેતા હોય એમને પણ મેસેજ મૂકો છો. બાપજી આજે કહ્યા હતા, બાપજીને આજે કહ્યું હતું, કેનેડામાં રહેતા એને પણ કહીજો કે બાપજીને કહ્યું છે કામ હોય કે ના હોય ત્યારે સમય મળે ત્યારે ફોન કરજો. બસ તારા જોવાનો ઈચ્છા છે એટલો જ, બસ બીજું કશું નહીં. તારા જોવાનું દિવસ 24 કલાકમાં એક વાર હું તારે જોઈશું, તું મારે જો. બસ તારા દીકરી હોય દીકરા હોય, તારા પરિવાર કેવા ઘરમાં રહે, કેવું બરફ પડે, બધા સીન બતાવજો. લેકિન 24 કલાક એક બાર કુટુંબ પ્રબોધન. વડીલોને સન્માન આપીશું કે મારા ઘરમાં રહેતા વડીલોને ક્યારે પણ ઊંચે આવાજથી બોલીશું નહીં. રાજા રામચંદ્ર ભગવાન કી. ભગવાનના સાનિધ્યમાં આપણે સંકલ્પ કરીએ છીએ કે મારા પરિવારના તમામ સભ્યોને, એ સાસુ હોય, નનંદ હોય, સસરા હોય, દેર હોય, જેઠાણી હોય, દેરાણી હોય, પડોશી હોય, કોઈને પણ ઊંચે આવાજથી બોલીશું નહીં. ગુજરાતીમાં કહે મેન મારીશું નહીં. મેન કહે શું કહે? મેના મારીશું નહીં. બરાબર? એ ત્રીજી થઈ સંકલ્પ. ત્રીજો થયો પછી સ્વદેશી. કાલે બાલ કરીશું લેકિન હિન્દુસ્તાનના મહેંદીથી જ કરીશું, બીજા અમેરિકાવાળા ડાયથી કરીશું નહીં. એવો સંકલ્પ કરજો. અને તમારા લગ્નના સમયમાં તમારા કોઈ પણ સચંડી હોય, નવચંડી હોય, જીયાર હોય, મામેરું હોય, કોઈ પણ પ્રસંગમાં ब्यूटी पार्लर बनाने वाली बहनों ना केवल तिलक वाले ने बुलाईશું, બીજાને बुलाईશું નહીં. એ સંકલ્પ કરજો. મારે એકને કહ્યું એટલા માટે મોડાસા ગયો એકલા, અને તિલક વગરના 2 બહેનો આવ્યા હતા. મેં કે કોણ છે? બાપજી વિધાર્થી છે. कितना दे सके? 60-70 हज़ार थશે. अरे मैंने कहा ये हमारा 2-3 દિવસ રામધૂનના જમણવાર થઈ ગયો છે, मतलब 60,000 એમને માલ દીધા હતા. કે બાજુ હું કરી કે બહેનો માનતા નથી, તો એને કહ્યું ભલે ના માનતા કોઈ બાત નહીં, આગલી બાર ધ્યાન રાખજો. તમારા ઘરમાં ક્યારે પણ કોઈને બ્યુટી પાર્લર માટે બોલાવશો, તિલક વાળી બહેનીને બોલાવજો. કમ સે કમ આપનામાં જાય ને, બકરો ખાવા માટે નહીં જાય. ને તમારા પૈસાથી બકરો ખાઈ જાય. બોલો વિચાર કરો. એ પૈસા લઈને મફતમાં લઈ જાય, બકરો ખાય, એને પાપ કોને લાગે પછી? તો ધ્યાન રાખજો. તમારા ઘરમાં કોઈ તો ના નથી પાડતો. ને તો ઘણી વખત અમે લગ્નમાં જઈએ અને પાછા આવીએ ને પછી લગ્નવાળી બહેનો અમે મળવા આવે. બાજુ તમે લગ્નમાં આવ્યા, તમારું દર્શન કરી. હું વિચાર કરું ક્યાં મજા જ નથી મારે. આ બ્યુટી પાર્લર કરેલી હોત આપણે શું ખબર પડે એ ચેકીશું છે. પછી કે ના ફલાણા ઘરમાં આવ્યા ને એ બહેન છો. ધન્યવાદ. એ બ્યુટી પાર્લરમાં તો ખબર નથી પડી. તો એ ભલે બ્યુટી પાર્લરમાં જાઓ કરો, લેકિન તિલક વાળા 30 બહેનોને બોલાવજો, જેથી કરીને આપણે જ રોજગાર મળે. આપણી જ બહેનોને એ ભક્તિ કરશે. કદાચ એમના ઘરે નાના દીકરીઓને જમાડવું હોય તો જમાડશે, અને એ લોકો જમાડશે ખરા? નહીં જમાડો. એ તો બકરો ખાય તમારા પૈસાથી. તો બીજું સ્વદેશીમાં ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન રામજીના સાનિધ્યમાં 4થો સંકલ્પ છે ધર્મ અર્થ કામ મોક્ષ. જેમ 4 આપનામાં છે એટલે 4થો સંકલ્પ છે હે ભગવાન રામના સાનિધ્યમાં આવતપુરી છે, શિમલી કંપા ગામ છે, આસપાસના બધા આયા છો. બધાને જે ઉંમરવાળા એમને કહું તમે બ્યુટી પાર્લર શું કહેવાય બ્યુટી પાર્લર ભાઈઓ બ્યુટી પાર્લર જાય આવીને નાહવું પડે. માં તો ધોવું જ પડે, નહીં ચાલે. તમારે તો નાહવા નહીં ગમે. તો જે પણ હોય ઉંમર થયા પછી નહીં કરતો ચાલે. જો ભગુ કાકા બેઠા છે ને, ઘણા બેઠા છે બગડથી, સારું લાગે. કોઈ દાદા કહે, કોઈ નાના કહે, અને એ દાદા કાલા બાલ કરતો એવું વિચાર કરે કાકા કહું કે હું કહું દાદા.
તો આજે આપણે સંકલ્પ કરીએ, હે પરમાત્મા, તમારા સાનિધ્યમાં હું સંકલ્પ કરું છું, સનાતન ધર્મને ધ્વજા ભારત માતા સમૃદ્ધ બને, સ્વસ્થ બને, પર્યાવરણ શુદ્ધ રહે અને સ્વદેશી નો જે પણ હશે એ હું ઇસ્તેમાલ કરીશું. કોલગેટથી લઈ, સાબુનથી લઈ, બૂટ ચપ્પલથી લઈ, કપડાથી લઈ, બેલ્ટથી લઈ, આ નિયમ લેજો કે ભાષા ઘણા કઈ મારે આવડે નહીં હોય, તો મેરેજ 1 વર્ષ પૂરો થાય તો હું કહે હા એના કરતી લગનથી કહી દો હું એનર્જી આવડતું નહીં તો બી કહે હા, કારણ કે આજે મારે એનિવર્સરી છે, મને હું એનિવર્સરી છે. એક સાલ પૂરો થયું, લગ્ન તારીખ છે, તિથિ છે, લગ્ન તિથિ છે, કહી દો તો સારું લાગે. કે ના કે અમારે ઉજવા હોટલમાં જઈએ છીએ, હોટલમાં ના મંદિરમાં જાઓ છો અને જોડેથી પગે લાગજો, હોટલમાં જવાથી કશું ફાયદો થાય નહીં. તો એક સ્વદેશી જમવાનો, સ્વદેશી ફરવાનો, સ્વદેશી પહેરવાનો, બીજું સ્વદેશી પહેરવાનો, સ્વદેશી ફરવાનો, સ્વદેશી બોલવાનો અને સ્વદેશી રહેવાનો, બધું સ્વદેશી. ઘરનો પણ ઘર જ કહીજો, ને તો કઈ અમારો હાઉસ છે, શું હાઉસ છે, ઘર જ છે, કે અમારા હસબન્ડ છે. ઇંગ્લિશ આવડતું ના હતું ગામડામાં પણ બહેન આપણો પરિચય આપી રીતે બોલતા આવડે ને તો બી હિન્દીમાં ગુજરાતીમાં ના કરે, શું કરે બોલવાના, આપણે આવડતું ના હોય તો આપણે આપણા જ વાતોમાં આપણી સ્વભાષા, સ્વભૂષા, સ્વદેશી ભોજન કેટલું સરસ લાગે અને ખૂબ આનંદથી આપણે રહીશું. સ્વદેશીને દાદારે ગયા તો પીઝા ઘણા તો આપણે ક્યારે ખાધા નથી, લેકિન પીઝા કહેવાય ખબર નહીં, બોર્ડમાં જો પીઝા હોય છે કેના બને છે ખબર આપને. તો સ્વદેશી જમજો, સ્વદેશી ખાજો. ભગવાન આપજીના સાથે 4થો સંકલ્પ કરજો કે આજથી સ્વદેશીનો ઉપયોગ કરીશું. રાજા રામચંદ્ર ભગવાન કી 4 થયા. 5 શું રહે? नागरिक कर्तव्य. नागरिक कर्तव्य यानी मैंने कहा नागरिक कर्तव्य ये बहुत जरूरी છે. આપણે ઘણી વખત જઈએ, પહેલે હતું, આતાર ઘણા ઓછા બતાવે છે. કોઈ લાઇટ ચાલુ રાખે દિવસમાં, આતાર કંપનીમાં લાઇટ દિવસ ચાલુ રાખે છે, સ્કૂટરના બધા લાઇટો ચાલુ જ હોય છે. એટલે પહેલે હતું ને કોઈ લાઇટ વાળી ગાડી જાય તો રસ્તામાં બીજા સ્કૂટર વાળા એમ કરે, એમ હાથ તો રાખ તાર લાઇટ ચાલુ છે. કોઈનો સ્ટેન્ડ એવો હોય, સ્ટેન્ડ મૂકેલું હોય અને ચાલતો હોય તો બીજું સુરક્ષિત કરે, જો સ્ટેન્ડ મૂકેલું છે એવું સાવધાની. અને ભાઈ ત્યાં આપણે બધા સ્વદેશી વિદેશમાં રહેતા હોય ત્યાં બહુ લાઈનમાં ચાલે, લાઈનમાં રહે કે દંડ જ ઇતનો છે ને પગાર ઇતનો આવતો ના રહે. વિદેશમાં દંડ ઇતનો છે, બિચારો પૂરો માંડ કરતો હોય અને દંડ ભરવું પડે એટલે લાઈનમાં જ ચાલે. આપણે કોઈ દંડ છે નહીં, લેકિન આપણો નાગરિક કર્તવ્ય સૌથી મોટો સનાતન ધર્મ નાગરિક કર્તવ્ય શું છે? સવારે ઉઠવાનું, નાહવાનું, જુમ્મા તો જુમ્મા નહીં નાહવાનું, રોજ નાહવાનું, રોજ નહાયા પછી તુલસીના જલ, મહાદેવજીના જલ, સૂર્યનારાયણ ભગવાનને જલ, અને કોઈને જલ ન આપતા હોય તો આપણા વડીલોને ચાય નાસ્તો કરાવજો તો ઘણો મોટો ફાયદો આપે. બરાબર? કદાચ ના આપતા તો ચાલશે, આપો તો બહુ સારી વાત છે. નહીં તો વડીલોના ટાઈમ પર ચાય નાસ્તા પાણી આવજો તો સૂર્ય ભગવાન કહેશે બહુ સારું, સારું કર્યું, તને મારે નહીં આપું તો ચાલશે, લેકિન તને આપણા વડીલોને આપ્યું. અને ભગવાન દર્શન કરવું અને માથા તિલક પર રાખવું નહીં. અને બહેનોને કહું, ઉંમરવાળા એટલે જરૂર કહું કે કુમકુમનો ચાંદલો કરજો, ટીકડી લગાવતા નહીં. નહીં તો હારા કલર હોય તો હારી ટીકડી લગાવજો. આ ઉંમરવાળા બી લગાવે, 70 વર્ષની ઉંમર હોય બાની અને હું બી હારા કલર ટીકી લગાવે. બોલો શોભે ખરું? કોઈ નાની દીકરી લગાવે, નવનો લગ્ન થયું લગાવે તો ચાલે. આ 70 વર્ષની વાત થયા છે અને એ બી લીધે ટીકડી લગાવી ચાલે તો હું સારું લાગે? તો નાગરિક કર્તવ્ય છે કે આપણા સ્વદેશી
રીતે રહેવાની એ બી બહુ જરૂરી છે. આ રસ્તામાં ચાલતા હતા કોઈ પણ રસ્તામાં કુછ કચરો પડ્યો હોય, કાંટા પડ્યા હોય, પથ્થર પડ્યો હોય ને તો નિયમ છે. સ્વામી રામસુખદાસજી કહેતા હતા, જે તલાવમાં તમે નહાવો પહેલી ડૂબકી ત્યાંથી પથ્થર કાઢો અને બહાર નાખો, પછી બીજી ડૂબકી લગાવો. એ આપનું કર્તવ્ય છે. આપણે ગંગાજી જઈએ, કहीं નહાવા જઈએ, ચાલોદ જઈએ, ત્યાં કુછ ગંદકી પડેલી હોય. અત્યારે માઘ મેળામાં એક યુવક જોઈ મેં ટીવીમાં, તો 1 મહિનાથી એક જ સેવા કરે. આશ્રમમાં જમે છે, કોઈનાથી પૈસા લેતો નથી, ઝારખંડનો છે. સવારથી સાંજ લોકોને નાખેલા કપડા, લોકોને નાખેલા ફૂલમાલા બધા જ ઉઠાવવાનું કામ કરે છે. કેટલી મોટી સેવા છે. એટલે આપનું કર્તવ્ય સમજે, નાગરિક કર્તવ્ય એ જ છે કે કોઈને કામ આવે, પડોશને દુઃખ. આપનો કંપદ બહુ સારો છે, આપસમાં બહુ સ્નેહ છે, ખૂબ આત્મીયતા છે, બધા જ લગનથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ખૂબ સાથે મળીને કામ કરો. એવો જ ઉપાય કે આપણે બધા એક છીએ. અને એ નાગરિક કર્તવ્યમાં આવે છે કે આપની વેશભૂષા જોઈ, આપનો સ્વભાવ જોઈ કોઈને ન લાગે કે વિદેશી છે. નાગરિક કર્તવ્ય બહુ સરસ. અને અહીંના જે પણ કાનૂન છે, ભારતના કાનૂન જે હોય, સૌથી મોટો કાનૂન છે, હા, શું કાનૂન છે? બધા તંબાકુના એમાં ઉપર લખેલું હોય ને, કેન્સર થશે. કેટલી મોટી ચેતવણી છે. કેટલું મોટું ચેતવણી છે. તંબાકુના કવરમાં લાગેલું હોય કે એ ખાવાથી એ નાગરિક કર્તવ્ય છે, મોટો કર્તવ્ય છે. કે ભાઈ ખાઈશું નહીં, નાગરિક કર્તવ્ય કરશો, 100 વર્ષ ભારત માતાની સેવા કરશો, ખાજા વગર રહીજો. ના તો પોત્ર ઘરમાં આવે, દાદા તંબાકુ ખાય અને પોતરા નજીક લાવે. આ પોત્ર તો શું કહી ના શકે, બિચારો 1 વર્ષનો હોય, 6 મહિનાનો હોય, અને દાદાના મોઢામાં ગુટકા તંબાકુ હોય, અને એનું સ્મેલ આવે ને રોય. એને ખબર નહીં કે દાદાના મોઢામાં ગંધ આવે છે, એટલે માટે હું રોઉં છું. એ છોડો, પછી મોઢા સાફ કરો, પછી મારે ચુંબક લે જે તમારે એને કરવું પ્યાર કરો, કરજો. એટલે કે નાના બાળક કેટલો ગુંગલાય છે. તો આજથી વિચાર સંકલ્પ કરજો કે નાગરિક કર્તવ્ય રૂપમાં મારા ઘરના આવતા પેઢીને સુખાકારી માટે આજથી મોઢામાં રાખેલું તંબાકુ છોડી દઈશું. બરાબર. રામચંદ્ર ભગવાન કી 5 સંકલ્પ થયા. કદાચ વધારે બોલે હોય, વડીલોને કદાચ ના ગમે હોય તો માફ કરજો. આમ ફરી એવા કાર્યક્રમમાં બોલાવજો. જય સિયારામ.